નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી ફોરેસ્ટ વિભાગ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કપાતું દેશી બાવળો અને પીપળનો જથ્થો સાથે વાહન અને 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। ધોરાજી તાલુકામાં હાલ દેશી બાવળ અને પીપળના લાકડા કાપવાનો ગેરકાયદેસર અને કુરક ધંધો બેફામ ચાલી રહ્યો હોય અને ધોરાજીના સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગામમાંથી આવતા શખ્સો દ્વારા ધોરાજી પંથકમાં સામાજિક વનીકરણ રેન્જની ફોરેસ્ટ વિભાગ હદમાંથી દેશી બાવળ અને પીપળ અને અન્ય પ્રકારના લાકડાઓમાં ગેરકાયદેસર રીતે કાપવામાં આવી રહ્યો હોય અને ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાએ આ ધોરાજી પંથકમાં ગેરકાયદેસર લાકડા કપાતા હોય તેની સામે લાલાક કરી છે અને તેમની હદમાં બેફામ અને ગેરકાયદેસર ચાલતા લાકડા કાપી અને ચોરીનો કુરક ધંધો ન ડામવા માટે અને રોકવા માટે બીડું ઝડપ્યું છે। ત્યારે ફોરેસ્ટ વિભાગ ટીમ અને ઓફિસર યોગ્ય બાતમી આધારે તોરણિયા પાટિયા અને મોટી પરબડી તરફ જવા માટેની સાઇડ અને ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીક આમ બંને જગ્યાએ રેડો પાડવામાં આવી હતી। આશરે 200 મણ જેમાં દેશી બાવળનો જથ્થો અને પીપળનો જથ્થો સાથે વાહન કટિંગ મશીન અને 3 આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર। ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। બેન, જે લાકડાનો જથ્થો છે, મુદ્દામાલ કેટલો છે, આરોપી ક્યાંના છે અને કેટલા આરોપી છે? ધોરાજી રેન્જની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો, જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી, જેમાં 2 દિવસ અગાઉ પણ હું વોચમાં હતી, જેમાં એક આરોપી વનરાજ ઉગરેજિયા, જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો, જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી, ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા, જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા। હાલ આરોપી કેટલા ફરાર છે અને આરોપી કેટલા છે કબજામાં છે? આરોપી એક છે જે વનરાજ ઉગરેજિયા, જેની અટકાયત કરે છે, તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર, તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવી છે। કેટલો મુદ્દામાલ છે મેડમ? મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું, જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો, જે દેશી બાવળનું લાકડું હતું, જે અંદાજિત 25 થી 30 મણ હતું, જે અમે કબજે લીધું હતું, પરંતુ આરોપી ફરાર હતો, જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજિત 150 થી 200 મણ હશે। પણ ક્યાં ક્યાં વાહન કબજે કર્યા છે? અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે, તથા ટાટા 407 વાહન તેની પાસે જે હતું, જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાહતુક કરી રહ્યા હતા, જેને પણ અટકાયતમાં લીધેલ છે।